હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 નો સ્વાધ્યાયનો 4.11 દાખલો આજે આપણે જોઈશું. રકમ આ પ્રમાણે છે: એક ઓરડામાં 6.5 ગોસ, 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 × 10⁻⁶ મીટર પર સેકન્ડની ઝડપે છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. આપણે ત્રિજ્યાનું સૂત્ર તો આપણને આવડે જ છે. ઇલેક્ટ્રોન પર લાગતું બળ, સ્વાધ્યાય 4.11. અહીં ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ Fm બરાબર E માઇનસ E V ક્રોસ B. ચુંબકીય બળનું મૂલ્ય Fm બરાબર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય એટલે V અને B પરસ્પર લંબ રૂપે છે. ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર B છે અને આ B છે, તો V અને B થી રચાતા સમતલને આ V અને B થી રચાતા સમતલને લંબ રૂપે જમણા હાથને સ્પર્શ રાખી B થી B તરફ ઘુમાવે તો આ રીતે થાય. આપણે આ V ની દિશા છે, ચુંબકીય ક્ષેત્ર ઉપર છે, આ V એને લંબ રૂપે દાખલ થાય તો V અને B પરસ્પર લંબ રૂપે છે. V અને B થી રચાતા સમતલને લંબ રૂપે જમણા હાથના સ્પર્શ રાખી V થી B તરફ ઘુમાવે તો કઈ તરફ આવે? તમારા તરફ આવશે, આ બાજુ આગળ આવશે. તો V અને B ને લંબ રૂપે છે, તો અહીં F એ V અને B થી રચાતા સમતલને લંબ રૂપે છે. એટલે અહીં પ્રવેગ માટે Fm બરાબર E EVB sin 90, એટલે Fm બરાબર EVB. તો અહીં ચુંબકીય બળ એ V અને B થી રચાતા સમતલને લંબ રૂપે છે, એટલે કે બળ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. V અને અહીં Fm લંબ V, Fm બરાબર F બરાબર ma, એટલે A લંબ V. તો A અને V પ્રવેગ અને વેગ પરસ્પર લંબ રૂપે હોય ત્યારે માત્ર વેગની દિશા બદલાય, મૂલ્ય બદલાતું નથી. એવું આપણે 11મા ધોરણમાં ભણી ગયા. તો અહીં માત્ર વેગની દિશા બદલાય છે, એટલે આ જે કણ છે, ઇલેક્ટ્રોન છે, વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે. વર્તુળાકાર કક્ષામાં એના પર લાગતું ચુંબકીય કેન્દ્રગામી બળ mv²/r. અહીં બળ એ V અને B થી રચાતા સમતલને લંબ રૂપે છે, એટલે કે વેગને લંબ રૂપે છે, એટલે પ્રવેગ એ વેગને લંબ રૂપે છે. પ્રવેગ અને વેગ પરસ્પર લંબ રૂપે હોય ત્યારે માત્ર વેગની દિશા બદલાય, મૂલ્ય બદલાશે નહીં. એટલે આ કણ શું કરે છે? વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, માત્ર દિશા બદલાય છે. આ માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે? EVB. VV કેન્સલ, માટે R બરાબર mv/EB. M બરાબર 9.1 × 10⁻31. V આપણને આપેલા છે. ચાર 4.8 ગુણ્યા 10⁶
E બરાબર 1.6 into 10 raised to minus 19 અને B બરાબર 6.5 ગોસ એટલે 10 ની માઈનસ 4 ઘાત ટેસ્લા 6 અને 4 10 10 ને 19 29 31 માંથી 29 જાય એટલે 10 ની માઈનસ 2 ઘાત હવે આટલાનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે 9.1 ગુણ્યા 4.8 ભાગ્યા 1.6 ભાગ્યા 6.5 4.2 4.2 મીટર એટલે 4.2 સેન્ટીમીટર 4.2 સેન્ટીમીટર તો ઇલેક્ટ્રોનના વર્તુળ ભાગની ત્રિજ્યા હશે 4.2 સેન્ટીમીટર હશે ત્યાર પછી આવે છે સ્વાધ્યાય 4.11 માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિનો શું જવાબ હશે તો આવૃત્તિનો જવાબ આપણે આવૃત્તિનું સૂત્ર મેળવીએ તો V બરાબર R ઓમેગા EB કેન્સલ એટલે ઓમેગા બરાબર EB upon m ઓમેગા બરાબર EB upon m ઓમેગા એટલે ટ્વાઇસ પાઈ ન્યુ એટલે આવૃત્તિ EB upon m એટલે સૂત્ર આપણને મળશે 4.12 ન્યુ બરાબર ડાયરેક્ટ સૂત્ર લખે તો પણ ચાલે EB upon ટ્વાઇસ પાઈ m સૂત્ર યાદ રહેલું હોય તો સીધું લખી શકાય હવે વેલ્યુ મૂકવાની છે E બરાબર 1.6 into 10 raised to minus 19 B બરાબર કેટલા હતા 6.4 ગોસ 6.5 ગોસ 6.5 into 10 raised to minus 4 ટેસ્લા 2 pi બરાબર 3.14 m બરાબર 9.1 into 10 raised to minus 31 19 ને 4 23 19 ને 4 23 થાય 31 માંથી 23 જાય તો 8 એટલે 10 ની 8 ઘાત બાકીનાની આપણે કેલ્ક્યુલેશન કરીએ તો શું થાય 1.6 ગુણ્યા 6.5 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 9.1 પોઈન્ટ 18 19 પોઈન્ટ 18 19 એટલે 1.82 into 10 is to 7 હર્ટ્ઝ આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે ત્યાર પછી 4.12 હતો સ્વાધ્યાય 4.12 4.13 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર છે 1 ટેસ્લા
બી બરાબર 1 ટેસ્લા. 1 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા, આર બરાબર 8 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે 8 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. 1 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય 1 ટેસ્લા જેટલા નિયમિત સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા વાળું n બરાબર 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું દર્શાવેલ છે, વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે. તેમાંથી I બરાબર 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાને લંબ રૂપે છે, એટલે કે ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે, ગૂંચળાના લંબ એટલે ક્ષેત્રફળ સદિશ સાથે પેલો થીટા બરાબર a અને b વચ્ચેનો ખૂણો 60°. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય. તો આના પર કેટલું ટોર્ક લાગે તે આપણે શોધવું પડશે, અને જેટલું ટોર્ક લાગતું હોય તેટલું જ વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાવવો પડશે. એટલે આપણે ટોર્ક શોધવું પડે. ટોર્કનું સૂત્ર આપણને આવડે છે, વિદ્યુત પ્રવાહને કારણે ગૂંચળા પર લાગતું ટોર્ક. વિદ્યુત પ્રવાહને લીધે ગૂંચળા પર લાગતું ટોર્ક. ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્રના પર ટોર્ક લાગે. ટોર્કનું સૂત્ર છે આપણને NIAB sin θ. અહીં આપણને આપેલો નથી તો એ આપણે શોધી નાખીએ. a બરાબર πr², પાઈ બરાબર 3.14, r બરાબર 8/64 ગુણ્યા 10 ની -4 ઘાત મીટર સ્ક્વેર. તો હવે આપણે કિંમત જ મૂકવાની છે. વેલ્યુ મૂકીએ તો n બરાબર 30, I બરાબર 6, a બરાબર 3.14 ગુણ્યા 64 ગુણ્યા 10 ની -4 ઘાત ગુણ્યા b બરાબર 1 ટેસ્લા અને sin 60 બરાબર 8660 અથવા તો 1/√3/2 અથવા તો 8660.8660. તો આનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળી જાય. 30 ગુણ્યા 6 ગુણ્યા 3.14 ગુણ્યા 64 ગુણ્યા 0.8660 31,325. ફરી એક વાર જોઈ લે. 30 ગુણ્યા 3.14 ગુણ્યા 64 ગુણ્યા 0.8660 31, 32, 5.6 ગુણ્યા 10 ની -4 ઘાત એટલે 3 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આટલું ટોર્ક લાગે છે તો વિરુદ્ધ દિશામાં આપણે એટલું જ ટોર્ક લગાડવું પડે. વિરુદ્ધ દિશામાં એટલું જ ટોર્ક આપણે લગાડવું પડે. જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ એટલું જ હોય તો તમારો જવાબ શું? તો આના જગ્યાએ બીજું ગૂંચળું રાખવામાં આવે તો તેના પર લાગતું ટોર્ક પણ આ જ પ્રમાણે હશે. NIAB ક્રોસ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NI A ક્રોસ B. એટલે બીજું ગૂંચળું રાખવાથી ટોર્કનું સૂત્ર બદલાઈ જતું નથી. એટલે બાકીની વિગતો એની એ જ છે. આકૃતિમાં જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય
તો તમારો જવાબ બદલાશે? તો જવાબ બદલાશે નહીં, કારણ કે એના એ ક્રોસ બી, તો એનો ખૂણો પણ 60 જ છે, તો આપણો જવાબ એનો એ જ રહેશે. તો ના પાડવાનું કે જવાબ બદલાશે નહીં. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં વધારે ચર્ચા કરીશું. થેન્ક યુ.